નવી સવારના જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસના પવિત્ર ચોથા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીએ માતા પિતાની સેવા અને ભગવાનની કૃપા વિશેની એક સુંદર વાર્તા. એક ગામમાં મોહન નામનો યુવક રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને સારા સ્વભાવનો હતો. તેના માતા પિતા વૃદ્ધ હતા અને ઘણીવાર બીમાર રહેતા. મોહન રોજ સવારે વહેલો ઉઠીને તેમના માટે ભોજન બનાવતો, દવા આપતો અને પછી કામકાજ ઉપર જતો. ગામના કેટલાક મિત્રો તેને કહેતા, તું આખો દિવસ માતા પિતાની સેવા જ કરે છે, પોતાના માટે પણ થોડું જીવ. પણ મોહન હંમેશા હસીને કાઢતો. મારા માતા પિતા જ મારી માટે ભગવાન સમાન છે. એક દિવસ પુરુષોત્તમ માસ દરમિયાન ગામમાં એક મહાત્મા આવ્યા. તેમણે કહ્યું, જે વ્યક્તિ પોતાના માતા પિતાની સેવા કરે છે તેના પર ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા રહે છે. આ વાત સાંભળીને ગામના ઘણા લોકો મંદિરમાં પૂજા કરવા લાગ્યા. પરંતુ મોહન રોજની જેમ પોતાના માતા પિતાની સેવા કરતો રહ્યો. એક રાત્રે ગામની નજીકની નદીમાં ડેમ તૂટતા ભારે નદીમાં પૂર આવ્યું. મોહનનું નાનું ઘર પાણીથી ઘેરાઈ ગયું. લોકો ડરી ગયા. મોહન પોતાના માતા પિતાને સુરક્ષિત જગ્યાએ લઈ જવા લાગ્યો. તે સમયે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો અને મોહનને મદદ કરવા લાગ્યો. તેણે વૃદ્ધ માતા પિતાને સલામત સ્થળે પહોંચાડવામાં મોહનની મદદ કરી. થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો. મોહને એ વ્યક્તિનો આભાર માનવા ગયો, પરંતુ ત્યાં કોઈ નહોતું, માત્ર એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો. ત્યારે મોહનને સમજાયું કે તે સ્વયં ભગવાન શ્રી હરિ જ હતા, જે તેની ભક્તિ અને સેવાના ભાવથી પ્રસન્ન થઈ તેની મદદ કરવા આવ્યા હતા. મિત્રો, ભગવાનની સાચી ભક્તિ માત્ર મંદિર જવાથી નથી થતી. માતા પિતાની સેવા કરવી એ પણ સૌથી મોટી પૂજા જ છે. માતા પિતાની સેવા કરનાર પર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાન શ્રી વિષ્ણુ પોતાના ભક્તોની દરેક મુશ્કેલીમાં મદદ કરે છે. જ્યાં માતા પિતાનો આશીર્વાદ હોય છે ત્યાં સુખ અને શાંતિ હંમેશા રહે છે. તો મિત્રો, આજની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો ચલો, આવતીકાલે ફરી મળીએ અધિક માસની નવી એક પ્રેરણાદાયક વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.